તબિયત બહુ ખરાબ છે. તારા પપ્પાજીને બહુ દવાખાનું આવ્યું છે. હાલો કાંઈ વાંધો નહીં, તમ તારે એમાં ઉપાધિ ન કરશો, ન આપો તો કાંઈ વાંધો નહીં, આપણે તમ તારે કાંઈ ઉપાધિ છે નહીં, બરોબર? ગોપાલભાઈ તમે તો ભગવાનનો માણસ છો. અરે નહીં નહીં, અને તમ તારે કોઈ પણ ગમે ત્યારે જરૂર પડે તો ભાઈને રિંગ કરવી, બરોબર? નીતિ સાથે તો હું ઘણા ટાઈમથી રહું છું, ભાઈને હું માગી નથી શકતો, અને એ પણ ક્યાં મને સામેથી દેવાની ખબર પડે એને. ભાઈ ઈ તારો ભાઈબંધ નો કહેવાય, નકર તારી આટલી પરિસ્થિતિ નબળી તો એને ખબર ન પડે કે ઘણા સમજથી મારો ભાઈબંધ, એમ બે ભાઈબંધ છે. સાચી વાત તમારી. હજી તારા પાસે વળવાનો સમય છે, આવી જા આપણી ટીમમાં. મારા 2 દિવસની અંદર મારા નેવલ કરી દઉં. હા તો અત્યારે મારે થોડુંક કામ છે, હા હા પપ્પાને દવાખાને જવાનું છે, તો કાલે આવું પાછું. કાંઈ વાંધો નહીં, પછી મળ્યા. કાંઈ પણ તકલીફ થાય તો ફોન કરો ગોપાલભાઈને. હો ભાઈ માતાજી ગોપાલભાઈ. જય માતાજી. વાહ, 1 કલાક ઘડીક બેસો, 50,000 મળી ગયા, અને એમની સાથે કાયમ રહું તો કરોડપતિ બની જશો. માલા માલ નિતેશ તો મારી પાસે આવ, લેવલ ઘટી જાય છે. કાંઈ વાંધો નહીં, હાલો કાલથી એમની ટીમમાં ભળી જાવ. નિતેશ તો જોઈના રસ્તે. શું દશા, જોયો આપણો પ્લાન? શું કંકોડા પ્લાન? તમે મારી બાજુ છો તો એની બાજુ કે ખબર જ નથી પડતી. અરે દશા, હજી તને ન ખબર પડે? 50,000 માં 5 લાખ નું કામ થાય દશા. મને તો કોઈ 5,000 નો આપ્યો, એને 50,000 આપી દીધા. બરોબર છે, ધીરજ રાખ. શું ખુરાજી, આપણો પ્લાન ખોટો ન હોય. ના ના, લાકડી પણ ભાંગી જશે, સાપ પણ મરી જશે, અને આપણી માથે કાંઈ નહીં પણ આવે, બધું થઈ જશે. તમારો પ્લાન તો અમને નહીં સમજાય એમને. ઈ તને ન સમજાય. આપણે ગામમાં આટો મારજે, આપણે નાના ભૂખા આપણે ન ખબર પડે. શું ખુરાજી, દસો તો કાંઈ એમ નાનો આવો નાવો રહ્યો. હવે નાનો છોકરો કહેવાય, દાવા દે. કાંઈ વાંધો નહીં, હાલો તારે આપણે. હાલો. સાથેમાં વધારે દુખાવો થશે. અરે ઘોડાને ફોન કરું. ઓહો, ઘોડાને ફોન લાગતો નથી. હું નિતેશને કરી જોઉં. હાલો નિતેશ, ઘોડો તારી સાથે છે? હા, એને જલ્દી મેકલ, મને છાતીમાં બહુ દુખાવો ઉપડ્યો છે યાર. હા હા, તે ન હોય, હા તે ન હોય તો તું જલ્દી આવી જા, મને બહુ દુખાવો ઉપડ્યો છે. હા હા હા, જેમ બને એમ જલ્દી આવ તું. હા હા હા, જલ્દી. અરે ઘોડાને ફોન લાગ્યો નહીં, પછી મેં તને ફોન કર્યો તો બહુ વાર લાગી ગઈ, મને બહુ દુખાવો ચાલુ થઈ ગયો છે. ફોન કર્યો તો મારો ફોન ઉપાડે, કામમાં આવે બરાબર કે તું દવાખાને લઈ જા, પછી હમણાં આવશે. ઓ લઈ જા. હા હા, કાકાને દવાખાને લઈ ગયો, દવા લઈ આવ્યો, પણ ખોડો ક્યાં રહે કઈ ખબર ન પડતી. આ 4-5 દિવસથી ભેગો નથી થયો, ફોન ના આવ્યો, મારો ફોન ન ઉપાડતો, ને હું ફોન કરું ન ઉપાડે એવું કઈ બને નહીં. નક્કી કઈ શું હોય, તપાસ તો કરવી પડશે શું છે શું નહીં. મને ડાઉટ જાય તેથી ઓલા દસાયરે ટસલ કરી ન્યા તો નહીં વહી હોય ને, એનું કઈ નક્કી નહીં. પાછો છે મગરનો થોડો અથરો લાઈન ન્યા આટો મારું, એના અડે કદાચ હોય તો ન્યા જોવા જવાની ક્યાં છે. આવો ખોડાજી, આવો. બેહો. હા, શું બાકી મજામાં ને? પૈસા જોઈ? એ તો એમાં એવું હાલ રાખે, એને એવું કાંઈ મોજ. બોલ, પૈસા જોઈ તો જી? ના ના, બસ તમારી મહેરબાની. 50,000 આપો, હમારા ઘરમાં. એવું છે એમ ને? બાકી મૂંઝાવાનું નહીં હો, ભાઈ બેઠો હજી. કોઈ વાંધો નહીં, તકલીફ બકલી હોય તો તમને ફોન મળે. કાંઈ વાંધો નહીં, રિંગ મારજો ને તમતા ગમે ત્યાં મારા માણસો મોકલો. હા, બાકી હું હાલે મજામાં? બસ હાલે એવું ના. મને તો બાપુજીની તકલીફ જેવું હતું થોડું, હા હા, એમને આપણે સારું છે. બસ બધું આમ રેડી આવી ગયું ને? ના ના, વાંધો નહીં, તમારે મહેરબાની બાપુ. ના ના, કાંઈ વાંધો નહીં, તમારે જરૂર પડે તો આપણને ફોન કરવાનો, એમાં શું મહેરબાની. આપણે કાંઈ વાંધો છે નહીં, ધંધો એમ હાલે. પૈસાની કાંઈ ખામી છે નહીં આપણે. ઓલા આપણે નવો અડે બેઠો લાગે, બેન બેઠો લાગે, લાઈને તો ખરો. કા ખોડભાઈ? હા બોલ બોલ. ક્યાં રસ ભલા માણસ તું?
તો ક્યાં અહીંયા છું બસ કામ હતું થોડુંક આવ્યો છે. આમના હેરે હા થોડું કામ તો હોય તમે માણસનું કામ તો કરે ને આપણે ભાઈ. કેમ 2-4 દિવસથી ફોન ન ઉપાડતો કાકાને તબિયત બરાબર હતી નહીં તોય તું ફોન ઉપાડતો નતો ક્યાં હતો? મારી મરજી હું ફોન ઉપાડું તે નહીં ઉપાડ તારે શું લેવા દેવા. એટલે કા ભાઈ પણ આમ કા વાત કરતો વાંધો પડ્યો હોય તારે ના વાંધો કાંઈ ને મારે કામ ન હોય બીજું હું થોડો નવરો છું તારી વાંહે બેવા રખડવા. એ ખોડા હા ભાઈ એ જે વહીવટ હોય બહાર હાલ બાકી મારી ડેલી અંદર નહીં જે વહીવટ હોય બહાર બતા દે અને કાઢી મૂકી દે તો અહીંયા ઊભો છો ને મારા કારણે બાકી અહીંયા કાંઈ વાંધો ને ખોટ ભાઈ જવું તું તારું ધ્યાન રાખજે બરાબર. થોડું મારો નાનપણનો ઘેરું કાયમથી મારા હેરે આવું કરે નહીં મારા હેરે પણ ખબર નહીં એને હું વળી ગોપાલે કંઈક છલ ભરાઈ દીધા એને નક્કી કંઈક ભરમાયો હે ગમે એ વાતમાં પણ એને એકલો મેકાય નહીં આ પરિસ્થિતિમાં આધારે એને ભલે મને કહી દીધું છે પણ મારે એના માથે નજર તો રાખવી પડશે એમણે એ ગુંડા માણસ ક્યારે એના માથે ઘા કરી નાખે ને કાંઈ ખબર ન પડે લાય અત્યારે હું હે ને એમને હારે ને હારે રખડું. ગોપાલભાઈ હા ભાઈ સારું હું જવું થોડું કામ છે કાલ મળીએ. કાંઈ વાંધો નહીં મળીએ કાલ પહેલા સર આવી જજો બધા એ હા સારું ગોપાલભાઈ હા દસા આ શું છે બધું તું તો ભૂંડા કાયમ આવો ના આવો આ લાય મારો પ્લાન આન પાય તું આ બે છે. પ્લાન કહું એવું છે એમને તો હું અમાર તૈયારી રહો બરોબર હાલે સા બરોબર ખુરાજી હા સાચી વાત કાલ કામ ચૂપ કર ઠીક તો ફિનિશ बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा कद है ના ભાઈ મજામાં. કોણ ભાઈ હીરો ભાઈ અરે આપણે તો ભાઈબંધ છીએ ને. અરે ભાઈબંધ વાળી પૈસા અરે ભાઈ તમે તો મને કીધું નતું પૈસા થાય ત્યાં થઈ ગયો તો મારી પાસે કેનો પૈસા. કા આઈ ગયો ને લાઈન માથે તેથી યાદ છે ને થપ્પડ. અરે ભાઈ એ વાત તો ભૂલી ગયો છો અને એમાં થોડી કઈ મોટી વાત કહેવાય. અરે પૈસાની વાત તો પૈસા ભાઈ પહેલા તો તારે ખાવી પડશે. હાલે, આપી દો. તું મારા ભાઈ માં હાથ ઉપાડનાર તું કોણ? ગોપાલભાઈ હા આ છે તે ગોતી આઈન ભાઈબાંધ. ઓહો આ એનો ભાઈબંધ હા હું જેવો ભાઈબંધ તું જો એવડો મોટો એનો પોતાનો ભાઈબંધ હોય મારા ભાઈ 50,000 રૂપિયા થાય 50,000 તારા 50,000 અલ્યા લાખ રૂપિયાની ગાડી લાવ્યો છું તારા 50,000 કરતા તો વધારે રહેશે. આવું જાવ ભાઈ નિકેશ અરે ભાઈ મને માફ કરી દે. અરે ભાઈ માં વાંકી ન વાગવાની યાર મેં તને કીધું તું ને કે હારા માણસનો ભરોસો કરાય એવો ખરાબ માણસનો ભરોસો ક્યારેય ન કરાય. અરે ભાઈ હું એક પૈસાની લાલચમાં મોહ માયા બધું ભૂલી ગયો પણ ભાઈ મારા માટે તો તારું બાઈક દઈ દીધું. અરે ભાઈ તારા માટે મારું બાઇક તો શું મારો જીવ પણ હું તારે ફટાક દઈ દેવા તૈયાર છું. અરે ભાઈ હું તારી દોસ્તીને ઓળખીનો એક હો અને માફ કરે ભાઈ. અરે ભાઈ એમાં માહિતી ન વાગું નહીં ચાલ ઘરે ટાકા પૈસા જઈએ. ચાલ સારું તો છે ને મારા પપ્પાને. એકદમ સારું છે કમ્પ્લીટ. એમ તો મને તો વિશ્વાસ હતો કે હું ભલે ગમે એમ કરું હું મારા બાપુનું ધ્યાન રાખીશ. હા ભાઈ તો હું તારો ભાઈબંધ સાણ માનો. હા ભાઈ ચાલ તું છો તો મને કાંઈ ટેન્શન જ નથી. मेरी जिंदगी सवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे खाक से उठा के तेरे बिना जी
संग मरी जाना। જો મિત્રો આ વિડીયો અમે એટલા માટે લઈને આવ્યા છીએ કે તમારી દોસ્તી તોડાવવા માટે ઘણા બધા લોકો હોય છે, પણ તમારી દોસ્તી જોડાવા માટે કોઈ પણ ન હોય. અને હા મિત્રો, આજકાલ લોકો તમને જોડાવાનું કામ તો ઓછું કરશે પણ તોડાવવાનું કામ વધારે કરશે. એટલે કોઈની વાતો તમારે આવી મગજમાં લેવી નહીં, અને ક્યારેય પણ તમારા ભાઈબંધ હોય કે પરિવાર હોય કોઈ માટે ખોટો શક કરવો નહીં. અને દોસ્તી કરવી તો દોસ્તી નિભાવી જાણવી. જો અમારી ચેનલમાં તમને વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ છે MK મારુણિયા ઓફિશિયલ, અને આવા ને આવા જોરદાર વિડીયો તમને જોવા મળશે. તો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી.